ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે જેલમાં બંધ છે, પરંતુ હજારો આદિવાસી લોકો આગામી દિવસોમાં એકત્ર થવાના છે અને ગોપાલ ઇટાલિયા તે ચૈતર વસાવાના સમર્થનમાં સભા પણ ગજવી શકે તેમ છે। વિગતવાર વાત કરવી છે, શું એક સમાચાર નર્મદામાંથી સામે આવ્યા છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદામાં જે પ્રકારે આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સીધે ટક્કર થાય છે અને ત્યાર પછી જિલ્લા પંચાયત 4 તાલુકા પંચાયત આમ આદમી પાર્ટી કબજે કરે છે અને ચૈતર વસાવા આદિવાસી વિસ્તારોમાં એક મોટા ચહેરા તરીકે ઉપસે છે અને અલગ અલગ આદિવાસી જિલ્લાઓમાં જાય છે અને આદિવાસીના જળ જમીન અને જંગલના મામલા તે ઉઠાવે છે। આદિજાતિ વિભાગનું બજેટ છે તે વણ વપરાયેલું રહે છે અને આદિવાસી વિસ્તારમાં વિકાસો નથી થતા આવા અનેક મામલા તે વિધાનસભામાં ઉઠાવી ચૂક્યા છે અને તેમના વિરુદ્ધમાં પોલીસના ચોપડે અલગ અલગ ગુના પણ નોંધાયેલા છે અને એવા જ એક ગુના વર્ષ 2023ના મામલામાં નર્મદાની સેશન કોર્ટ તેમના સહિત 9 લોકો છે તેમને 7 વર્ષની સજા ફટકારે છે અને અત્યારે તે ચૈતર વસાવા જેલમાં બંધ છે અને તેમના પત્ની અને અન્ય ખેડૂત આદિવાસી છે તેમના જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે। જોકે ચૈતર વસાવા જેલમાંથી બંધ હોવાથી આમ આદમી પાર્ટી હવે સક્રિય બની છે અને આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવાની લોકપ્રિયતા છે તેનો રાજકીય લાભ પણ હવે આમ આદમી પાર્ટી લઈ રહી છે અને આગામી ક્યારે તે એકઠા થવાના છે તે મામલે નિરંજન વસાવાએ શું કહ્યું છે તેમને સાંભળીએ। નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે ચૈતરભાઈના સમર્થનમાં જે 20 તારીખે 1 લાખથી પણ વધુ લોકોએ સહી કરી અને જે આપણે જન સમર્થન કરવાનું હતું, જેમાં તમામ સમાજના લોકોનું ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે, તમામ લોકોના હસ્તાક્ષર થઈ રહ્યા છે। એ કાર્યક્રમ 20 તારીખની જગ્યાએ આપણે 24 તારીખે શુક્રવારના રોજ સવારે 11 કલાકે કરવા જઈ રહ્યા છે। તો તમામ નર્મદા જિલ્લાની જનતા અને અલગ અલગ વિસ્તારના લોકોને અમારે સંદેશો છે કે આ કાર્યક્રમનો જે રૂટ છે એ રૂટ યથાવત એ જ રહેશે, પણ ખાલી 20 તારીખની જગ્યાએ આપણે 24 તારીખે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। તો આપ સૌ એ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ત્યાં ગાડી પધારો એવું આપ તમામ આગેવાનશ્રીઓને અમારું ભાવભર્યું આમંત્રણ છે। આમ આગામી દિવસોમાં હવે ચૈતર વસાવાના સમર્થનમાં નર્મદામાં એક મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હશે, આમ આદમી પાર્ટીના નેતા પણ હશે, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પણ હશે અને ચૈતર વસાવાનો આ જે મામલો છે આ મામલો અત્યારે આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી મુદ્દો પણ બનાવી રહી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝના ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।